ભાવનગર શહેરના વોરા બજાર વિસ્તારમાં તસ્કરોએ ફરી એકવાર પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। સપના કોમ્પ્લેક્સમાં સનત પાનની ઉપર આવેલી શેરબજારની દુકાનને ગત મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનના માલિક યોગેશભાઈ નવીનચંદ્ર કામદાર વિદ્યાનગર વિસ્તારમાં રહે છે। તસ્કરોએ દુકાનના તાળા તેમજ કબાટનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો। મહત્વની બાબત એ છે કે ચોરો દુકાનમાં લગાવેલું ડીવીઆર પણ સાથે ઉઠાવી ગયા, જેથી સમગ્ર ઘટનાના સીસીટીવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે। દુકાનમાંથી કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તે અંગે હાલ ચોક્કસ વિગતો સામે આવી નથી। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વોરા બજાર વિસ્તારમાં અગાઉ પણ રાત્રિના સમયે ચોરીના બનાવો બની ચૂક્યા છે। વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। નીચે તાળું હતું, મેં ક્લાસ તો કેમ ખુલેલું છે? રાત્રે તમે જઈને ગયા એટલે ઉપર અમને જોયું તો હરિજો લોકો બાજુમાં કામ આવે છે, ત્યાં હરિયા ગયા એનો અને આ સાઈડ પાછું એક જ તાળું મારીએ એટલે એ ઈઝી પડે, ઓલીમાં બે બોલવા પડે। તમે પોલીસમાં નુકસાન કરીને